છોટાઉદેપુર નગરમાં આવેલ નવાપુરા ચોકડી ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી। સાંસદ જસુભાઈ રાઠવાએ ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી। છોટાઉદેપુર નગરમાં આવેલ ખાતે નવાપુર ચોકડી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 50 વર્ષથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ નવાપુરા ચોકડી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપ્પાનાઓની સ્થાપના કરવામાં આવી। આજે સ્થાપના દિવસે છોટાઉદેપુર લોકસભાના જસુભાઈ રાઠવા તેઓના પરિવાર સાથે ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી અને છેલ્લા 50 વર્ષથી નવાપુર ચોકડી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। નવાપુર ખાતે 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, સ્થાનિક આગેવાન અને યુવા નેતા વંદનભાઈ પંડ્યાએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। સર્વ નગરજનોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે। નવાપુરા ચોકડી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 50 વર્ષથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન આ વર્ષે 50મા વર્ષનું ભવ્ય કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યા છે નવાપુરા ચોકડી ગણેશ મહોત્સવ સમિતિ, જેમાં આજે ગણેશજીની સ્થાપના કરી છે। આવનારા 10 દિવસ સુધી ભવ્ય અનેક વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન રાખવામાં આવેલ છે। આજે સ્થાપનાના દિવસે અમારા લોકલાડીલા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજી પણ અત્રે ઉપસ્થિત હતા, પૂજા કરી, આરતી કરી અને ગણેશજીની સ્થાપના કરી છે। ત્યારે 10 દિવસ નવાપુરા ચોકડી સમિતિ દ્વારા અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવેલ છે।